ખાસ કરીને અમારા બહેનો અહીંયા જ્ઞાનીબેન અને દક્ષાબેન અને મીનાબેન 3 બહેનો અહીંયા બેઠા છે. તો મારે વિનંતી કરવી છે કે અહીંયા જે આગેવાનોની અંદર જેટલા પણ ભાઈઓ બેઠા છે એટલી ને એટલી બહેનો આ સ્ટેજ ઉપર બેઠી હોય તો સમાજનો ચોક્કસ વિકાસ થાય. કારણ કે ઘરની અંદર આપણે જાણીએ છીએ કે ઘર ચલાવવું એ બહેનોના હાથમાં હોય છે. અને ખાસ કરીને આપણને દીકરીઓને ભણાવવા માટે બળદેવજી સાહેબે વાત કરી ને કે દીકરા દીકરીઓને ભણાવજો, તો ખાસ દીકરીઓને ભણાવવા માટે આપણે બધાએ ભાર મૂકવો પડશે. કારણ કે જો દીકરીઓ ભણેલી નહીં હોય તો ઘરની અંદર આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરની અંદર જ્યારે દીકરી ભણેલી હોય તો આપણા ઘરની અંદર સંસ્કાર અને શિક્ષણ વધવાના છે. અને જ્યારે એના મેરેજ કરીએ છીએ તો સામે પક્ષે આપણી દીકરી જ્યારે સામા ઘરે જાય છે તો એનું ઘર પણ એના ઘરની અંદર પણ સંસ્કાર અને શિક્ષણ વધવાના છે. તો એ બહેનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે. ત્યારે આ રણફાળ ટેકનોલોજી, કોમ્પ્યુટરનો યુગ, 21મી સદી, આ જમાનાની સાથે કદમથી કદમ મિલાવી અને એ ઘણા બધા મારા સંઘર્ષના સાથીઓ બેઠા છે. આખા ગુજરાતની અંદર 18,000 ગામડામાંથી લગભગ 10 થી 12,000 ગામડાઓનો પ્રવાસ અમે કરી ચૂક્યા છીએ. સાહેબ, ગામે ગામ વ્યસન મુક્તિ, ગામે ગામ શિક્ષણ, ફ્રી ટ્યુશન ક્લાસીસ, આ બધા કાર્યો જ્યારે કર્યા છે ત્યારે ફરીથી આ સમાજની અંદર જ્યારે આ સ્ટેજ ઉપર તમે જોઈ રહ્યા છો તમામ પાર્ટીઓના વડા, તમામ સંગઠનના વડા જ્યારે ભેગા થયા હોય ત્યારે આપણા બધાની શું જવાબદારી છે આજે સમજી લેવાનું છે. કારણ કે બીજા સમાજની અંદર તમે જોઈ રહ્યા છો કે આજે રબારી ભરવાડ સમાજ હોય, પાટીદાર સમાજ હોય કે કોઈ પણ ચૌધરી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, સાહેબ એમની પાસેથી આપણે શીખવાની જરૂર છે. આપણે કોઈની ટીકા ટિપ્પણીમાં નથી પડવાનું, પણ એ લોકો તમે જુઓ કે નોકરીઓની અંદર સાહેબ પોલીસની ભરતી હોય તો કયો સમાજ, કયા સમાજના દીકરાઓ સૌથી વધારે લાગે છે? આઈએએસ આઈપીએસ જે પણ ભરતીઓ થતી હોય છે એની અંદર પણ તમે અને ક્યાંક આપણને અન્યાય થતો હોય, મેરિટની અંદર અન્યાય થતો હોય તો ત્યાં આપણે બધા એક થઈ અને જે પણ લડવાનું થાય તે આપણે લડવું પડશે. તો જ આપણા દીકરા દીકરીઓ મેરિટની અંદર સેટ થશે. અને અભિજીતસિંહ ભાઈએ વાત કરી કે ઘણા વર્ષોથી શિક્ષણની વાતો કરતા આવ્યા છે આગેવાનો, પણ થોડો આનંદ એ વાતનો પણ છે કે આજે આપણી દીકરી એ બેઠી છે, નાસાની અંદર સિલેક્ટ થઈ છે. એટલે શિક્ષણનો વ્યાપ સમાજની અંદર વધી રહ્યો છે. વ્યસન મુક્તિનું પણ આપણે બધા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ પણ ધીમે ધીમે દૂર કરી રહ્યા છીએ. એ બળદેવજી સાહેબે વાત કરી કે ઓછા અંદર લગ્ન કરીએ. અલ્પેશજી ઠાકોર સાહેબે એમના દીકરાને પોતાના ઘરમાં જ 15-20 હજારની અંદર ખર્ચો કરી અને દીકરાના લગ્ન કર્યા. બળદેવજી ઠાકોર સાહેબ ને જગદીશભાઈ ઠાકોર સાહેબે એમના દીકરીઓના લગ્ન સમૂહ લગ્નની અંદર કર્યા. શિક્ષણની વાત કરીએ, રામજીભાઈ ઠાકોર એ બેઠા છે, એમનો એક દીકરો એન્જિનિયર, બીજો ડોક્ટર અને દીકરાની વહુ પણ ડોક્ટર. એવા અસંખ્ય આગેવાનો આપણી વચ્ચે બેઠા છે કે જેમના દીકરા દીકરીઓ આજે શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે. તો એમને આપણે બધા પ્રોત્સાહન આપી અને સમાજની અંદર જ્યાં પણ જરૂર પડે આપણે બધા આ રીતે ભેગા થઈ અને આખા ગુજરાતની અંદર સમાજ એક થઈ અને શિક્ષણ હોય કે ચાહે આર્થિક કોઈ પણ વ્યવસ્થા હોય તે આપણે બધા એકબીજાને પ્રેરક બળ પૂરી પાડીશું. તો આવનારા દિવસોની અંદર ચોક્કસ મને વિશ્વાસ છે કે જો એ પણ અન્યાય થતો હશે એ અન્યાય આપણે રોકી શકશું. નહીં તો જો જુદા જુદા રહ્યા, એક સમય હતો સાહેબ, એ સમય યાદ કરીએ આપણે 2017 પહેલાનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ હોય કે કોઈ પણ સંગઠન હોય, સાહેબ ગુજરાતની અંદર પગ મૂકવો હોય ને તો એ સેનાને પૂછ્યા વગર કોઈની તાકાત નહોતી કે ગાંધીનગરની અંદર આવી શકે. એ સમય પાછો લાવો છે આપણે. એ સમાજના સંગઠનો આપણે બધા એક થઈ અને આ સમાજને પ્રગતિ તરફ લઈ જવો છે. ત્યારે આજે આપણે આ બધા જે આગેવાનો અહીંયા ભેગા થયા છે, હું નતમસ્તક વંદન કરું છું આ બધા આગેવાનોને. આવનારા દિવસોની અંદર અમારા જેવા યુવાનોને જ્યાં પણ જરૂર પડે, કારણ કે સમાજે અમને મોટા બનાવ્યા છે. સમાજે ધારાસભ્યથી લઈ અને સ્ટેજ સુધી કે વિધાનસભા સુધી પહોંચાડ્યા છે. ત્યારે સમાજને જે અડધી રાતે જરૂર પડે તો અમારી જવાબદારી છે. સાહેબ 2012 ની અંદર આ જગ્યા ઉપર, આ ધમેડાની પાવન ધરતી ઉપર ખૂબ મોટું સંમેલન આપણે કર્યું હતું એલબી. અને આજે ફરીથી તમે બધાએ અમને એક થવાનો જે મોકો આપ્યો છે સાહેબ, ફરીથી હું આયોજકોને નતમસ્તક વંદન કરી મારી વાત વિનું છું. જય હિન્દ, જય માતાજી.
આભાર.